सङ्गच्छध्वं संवदध्वं सङ्गच्छध्वं संवदध्वं संवो मनांसि जानताम् संवो मनांसि जानताम् देवाभागं यथा पूर्वे देवाभागं यथा पूर्वे सञ्जानाना उपासते सञ्जानाना उपासते सञ्जानाना उपासते सञ्जानाना उपासते सञ्जानाना उपासते सञ्जानाना उपासते। સૂક્ષ્મ ક્રિયા. સૂક્ષ્મ ક્રિયા એટલે શરીરના દરેક અંગોના જોડાણની ક્રિયા. તો શરૂ કરીએ ગરદનની સૂક્ષ્મ ક્રિયા. બંને પગ ખભાને સમાંતર ખુલ્લા રાખી ઊભા રહીએ. બંને હાથ કમર ઉપર રાખીએ. શ્વાસ છોડતા છોડતા માથું આગળની તરફ લાવી દાઢીને છાતીથી લગાવીએ. શ્વાસ લેતા લેતા માથું પાછળ તરફ લઈ જઈએ. હવે મૂળ સ્થિતિમાં પાછા આવીએ. બીજી સ્થિતિ માટે તૈયાર થઈએ. શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા છોડતા ગરદનને જમણી બાજુ નમાવીએ. શ્વાસ ભરતા ભરતા મૂળ સ્થિતિમાં પરત આવીએ. શ્વાસ છોડતા છોડતા ગરદન ડાબી બાજુ નમાવીએ. હવે શ્વાસ ભરતા ભરતા મૂળ સ્થિતિમાં પરત આવીએ. તૈયાર થઈએ ત્રીજી સ્થિતિ માટે. શ્વાસ ભરતા ભરતા ગરદનને જમણી બાજુ ઘુમાવીએ. શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં પરત આવીએ. આ જ પ્રમાણે ગરદનને ડાબી બાજુ ઘુમાવીએ. હવે મૂળ સ્થિતિમાં પરત આવીએ. હવે એક ઊંડો શ્વાસ લઈએ અને શ્વાસ છોડતા છોડતા દાઢી છાતીને અડાડીએ. શ્વાસ ભરતા ભરતા જમણી બાજુથી માથું ગોળ ફેરવીએ. શ્વાસ છોડતા છોડતા નીચે આવીએ. હવે આ આખી ક્રિયા વિરુદ્ધ દિશામાં કરીએ. અને મૂળ સ્થિતિમાં પરત આવીએ. હવે કરીશું કમરની સૂક્ષ્મ ક્રિયા. બંને પગ વચ્ચે ખભાને સમાંતર અંતર રાખી ઊભા રહીએ. બંને હાથ સીધા ખભાને સમાંતર રાખીએ. શ્વાસ ભરતા ભરતા શરીરને જમણી બાજુ ઘુમાવીએ. શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં પરત આવીએ. હવે શ્વાસ ભરતા ભરતા શરીરને ડાબી બાજુ ઘુમાવીએ. શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં પરત આવીએ. હવે કરીશું ઘૂંટણની સૂક્ષ્મ ક્રિયા. શ્વાસ ભરતા ભરતા બંને હાથ ખભાથી સીધા આગળ લાવીએ અને સાથે બંને ઢીંચણને થોડાક વાળીને બેઠક લઈએ. શ્વાસ ભરતા ભરતા પાછા આવી શરીર મૂળ સ્થિતિમાં લાવીએ. હવે આ જ રીતે ફરી કરીશું. હજુ ફરી એકવાર કરીએ. હવે મૂળ સ્થિતિમાં પરત આવીએ. હવે આપણે ઊભા રહેવાના આસનો કરીશું. શરૂઆત કરીએ તાડાસનથી. બંને પગ વચ્ચે 2 ઇંચ જેટલું અંતર રાખી ઊભા રહીએ. શ્વાસ ભરતા ભરતા બંને હાથ ઉપર લઈ જઈએ. બંને હાથને લોક કરી
પંજા ઉપર ઊભા રહી શરીરને ઉપરની તરફ ખેંચીએ. આ પોઝિશનમાં શ્વાસને રોકી રાખીએ. શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં પરત આવીએ. હવે કરીશું વૃક્ષાસન. બંને પગ વચ્ચે 2 ઇંચનું અંતર રાખી ઊભા રહીએ. એક શ્વાસ અંદર લઈએ અને શ્વાસ છોડતા છોડતા જમણા પગને વાળી ડાબા પગના સાથળ પર ગોઠવીએ. શ્વાસ ભરતા ભરતા માથા ઉપર નમસ્કાર મુદ્રા લઈએ. આ પોઝિશનમાં શ્વાસને રોકી રાખીએ. શ્વાસ છોડતા છોડતા હાથ અને પગ નીચે લાવી મૂળ સ્થિતિમાં પરત આવીએ. આ જ પ્રમાણે આ આસન ડાબા પગ પર કરીએ. એક શ્વાસ અંદર લઈએ અને શ્વાસ છોડતા છોડતા ડાબા પગને વાળી જમણા પગના સાથળ પર ગોઠવીએ. શ્વાસ ભરતા ભરતા માથા ઉપર નમસ્કાર મુદ્રા લઈએ. આ પોઝિશનમાં શ્વાસને રોકી રાખીએ. શ્વાસ છોડતા છોડતા હાથ અને પગ નીચે લાવી મૂળ સ્થિતિમાં પરત આવીએ. પાદ હસ્તાસન. બંને પગ ભેગા રાખી ટટ્ટાર ઊભા રહીએ. શ્વાસ લેતા લેતા બંને હાથ ઉપર લઈએ. શ્વાસ છોડતા છોડતા ધીમે ધીમે નીચે આવીએ. નીચે આવી બંને હથેળી જમીનને અથવા પગના અંગૂઠાને અડાડીએ. શ્વાસ ભરતા ભરતા મૂળ સ્થિતિમાં પરત આવીએ. હવે કરીએ અર્ધચક્રાસન. બંને હાથ નિતંબ પર દબાવી શ્વાસ ભરતા ભરતા માથું પાછળની તરફ ઝુકાવીએ. યથાશક્તિ પાછળની તરફ ઝૂક્યા પછી આ સ્થિતિમાં શ્વાસને રોકી રાખીએ. શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં પરત આવીએ. હવે કરીશું ત્રિકોણાસન. બંને પગ વચ્ચે 2 થી 3 ફૂટનું અંતર રાખી ઊભા રહીએ. બંને હાથને ખભાને સમાંતર રાખી ફેલાવીએ. શ્વાસ ભરીએ અને છોડતા છોડતા કમરને જમણી બાજુ ઝુકાવીએ. જમણા હાથથી જમણા પગની ઘૂંટીને પકડીએ. ઘૂંટણને સીધા રાખીએ. ડાબા હાથને સીધો આકાશ તરફ રાખી ડાબા હાથને જોઈએ. શ્વાસ ભરતા ભરતા મૂળ સ્થિતિમાં પરત આવીએ. આ જ પ્રમાણે આ આસન ડાબી બાજુ રિપીટ કરીએ. શ્વાસ ભરીએ અને છોડતા છોડતા કમરને ડાબી બાજુ ઝુકાવીએ. શ્વાસ ભરતા ભરતા મૂળ સ્થિતિમાં પરત આવીએ.
હવે કરીશું બેસીને કરવાના આસનો. સૌ પ્રથમ આસન પર બેસીએ અને હવે કરીએ ભદ્રાસન. શ્વાસ ભરતા ભરતા બંને પગ ઘૂંટણથી વાળી બંને પગના તળિયા એકબીજા સાથે અડાડીએ. બંને હાથથી પગના પંજા પકડીએ. શ્વાસ છોડતા છોડતા એડીઓ એકબીજા સાથે અડાડીને બને એટલી શરીર તરફ ખેંચીએ. શરીરને સીધું રાખી નજર જમીન પર સ્થિર રાખી શ્વાસને રોકી રાખીએ. શ્વાસ લેતા લેતા મૂળ સ્થિતિમાં પરત આવીએ. હવે કરીએ અર્ધ ઉષ્ટ્રાસન. ઘૂંટણ અને પંજાઓ વચ્ચે 6 ઇંચ જેટલું અંતર રાખી તેની પર બેસીએ. પંજાને એવી રીતે રાખીએ કે જેથી તેના આંગળા નીચે અને એડીઓ ઊંચી રહે. શ્વાસ લેતા લેતા નિતંબને ઊંચા ઉઠાવીએ. હાથને નિતંબ પર ટેકવી. શરીરને ધીમે ધીમે પાછળની તરફ કમાનની જેમ વાળીએ. આ સ્થિતિમાં શ્વાસને રોકી રાખીએ. શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં પરત આવીએ. શશાંકાસન. વજ્રાસનમાં બેસીએ. શ્વાસ છોડતા છોડતા આગળની તરફ ઝૂકીએ. હાથ જમીન તરફ રાખીએ અને દાઢીને જમીન સાથે અડાડીએ. આ પોઝિશનમાં શ્વાસ રોકી રાખીએ. શ્વાસ લેતા લેતા મૂળ સ્થિતિમાં પાછા આવીએ. વક્રાસન. ડાબા પગને સીધો રાખી જમણા પગને ઘૂંટણમાંથી વાળી એનો પંજો ડાબા સાથળ પાસે રાખીએ. શ્વાસ છોડતા છોડતા શરીરને જમણી તરફ વાળીએ. ધીરે ધીરે મૂળ સ્થિતિમાં પરત આવીએ. આ જ પ્રમાણે બીજી બાજુ કરીએ. જમણા પગને સીધો રાખી ડાબા પગને ઘૂંટણમાંથી વાળી એનો પંજો જમણા સાથળ પાસે રાખીએ. શ્વાસ છોડતા છોડતા શરીરને ડાબી તરફ વાળીએ. ધીરે ધીરે મૂળ સ્થિતિમાં પરત આવીએ. હવે કરીશું પેટ પર સૂતા સૂતા કરવાના આસનો. સૌ પ્રથમ કરીએ ભુજંગ આસન. પેટ પર સૂઈ જઈએ. બંને પગને ભેગા રાખીએ. દાઢી જમીનને અડાડીએ. બંને હાથની હથેળી છાતીને સમાંતર લાવીએ. શ્વાસ લેતા લેતા મસ્તક, ખભો અને છાતીને
નાભી સુધી ઉઠાવીએ. આ સ્થિતિમાં શ્વાસ રોકી રાખીએ. શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં પરત આવીએ. શલભાસન. પગ જોડેલા રાખીએ. દાઢી જમીનને અડાડીને રાખીએ. બંને હાથ શરીરની બાજુમાં રાખી હથેળી આકાશ તરફ ખુલ્લી રાખીએ. હવે શ્વાસ લેતા લેતા પગને જમીનથી ઉઠાવીએ. ઢીંચણથી વળે નહીં તેનું ધ્યાન રાખીએ. આ સ્થિતિમાં શ્વાસને રોકી રાખીએ. હવે શ્વાસ છોડતા છોડતા પગને નીચે લાવીએ. મૂળ સ્થિતિમાં પરત આવીએ. મકરાસન. સંસ્કૃતમાં મકરનો અર્થ મગર થાય છે. આ આસન જ્યારે તેની પૂર્ણ સ્થિતિમાં હોય છે ત્યારે મગર માફક જણાય છે. બંને પગ 1 ફૂટ ખુલ્લા રાખીએ. પગનો અંગૂઠો અને ઘૂંટી જમીનને અડે એ રીતે રાખીએ. બંને હાથ કપાળ નીચે એકબીજા ઉપર રાખીએ. હવે જમણી બાજુ પડખું ફેરવી પીઠના બળ પર સૂઈ જઈએ. સેતુબંધાસન. આ આસનમાં શરીર સેતુ એટલે કે બંધ જેવું બનાવવાનું છે. બંને પગ ઘૂંટણમાંથી વાળીને એડીને નિતંબ પાસે લાવીએ. બંને હાથ વડે જે તે પગની એડી પકડીએ. હવે શ્વાસ ભરતા ભરતા કમર અને છાતી ઊંચા કરીએ. આ સ્થિતિમાં શ્વાસ રોકી રાખીએ. શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં પરત આવીએ. પવન મુક્તાસન. બંને એડીઓને નિતંબ પાસે અને ઢીંચણને વાળી આકાશની દિશામાં રાખીએ. શ્વાસ લેતા લેતા ઢીંચણને છાતીની પાસે લાવી ધડ અને મસ્તકને ઉઠાવી દાઢી ઢીંચણને અડાડીએ. શ્વાસ છોડીએ. આ સ્થિતિમાં શ્વાસને રોકીએ. ધીરે ધીરે મૂળ સ્થિતિમાં પરત આવીએ. શવાસન. શવ એટલે મૃતદેહ. આ આસનની છેલ્લી સ્થિતિમાં શરીર મૃતદેહ માફક થઈ જાય છે. હાથ અને પગને ખુલ્લા અને ઢીલા છોડી દઈએ. હથેળીઓ આકાશ તરફ રાખીએ. આંખો બંધ કરીને મનને અંદર તરફ વાળવાનો પ્રયત્ન કરીએ. શરીરને ઢીલું મૂકી ધીમા અને ઊંડા શ્વાસ લઈએ. હવે જમણી બાજુ પડખું લઈ બેઠા થઈ જઈએ.
કપાલભાતિ માટે તૈયાર થઈએ. સૌપ્રથમ સિદ્ધાસન, પદ્માસન અથવા વજ્રાસનમાં બેસીએ. બંને હાથ ઢીંચણ પર જ્ઞાન મુદ્રામાં ગોઠવીએ. કમરથી ઉપરનું શરીર સીધી રેખામાં ટટ્ટાર રાખીએ. શ્વાસ અંદર લઈ છાતી ફૂલાવીએ. હવે શ્વાસ લેવાની ક્રિયા પૂરી થવાની સાથે જ પેટને અંદર એટલે કે નાભીથી થોડી નીચે ધક્કો મારીએ. નાક દ્વારા શ્વાસ બહાર ફેંકીએ. ત્યારબાદ શ્વાસ લેવાનો નથી, એ આપમેળે જ થશે. શ્વાસ છોડવાની પ્રક્રિયા એક જ રિધમમાં કરીએ. નાડી શોધન પ્રાણાયામ અર્થાત અનુલોમ વિલોમ પ્રાણાયામ. કોઈ પણ ધ્યાનાત્મક આસન કે જેમાં સુખપૂર્વક બેસી શકાય તેમાં બેસીએ. ડાબો હાથ ધ્યાન મુદ્રામાં ઢીંચણ પર મૂકીએ. જમણો હાથ પ્રણવ મુદ્રામાં રાખીએ, એટલે કે ટચલી આંગળી ડાબી નાસિકા પર અને અંગૂઠો જમણી નાસિકા પર. આંખો બંધ કરીએ. ડાબી નાસિકાથી શ્વાસ લઈ જમણી નાસિકાથી શ્વાસ છોડીએ. ફરીથી જમણી નાસિકાથી શ્વાસ લઈ ડાબી નાસિકાથી શ્વાસ છોડીએ. આ એક રાઉન્ડ થયો કહેવાય. ફરીથી એક વખત કરીએ. ડાબી નાસિકાથી શ્વાસ અંદર લઈએ અને જમણી નાસિકાથી શ્વાસ બહાર છોડીએ. જમણી નાસિકાથી શ્વાસ અંદર લઈએ અને ડાબી નાસિકાથી શ્વાસને બહાર છોડીએ. આવા 5 રાઉન્ડ કરીએ અને ત્યારબાદ વિશ્રામ કરીએ. હવે શરૂ કરીએ ભ્રામરી પ્રાણાયામ. ભ્રામરી શબ્દ ભ્રમર પરથી આવેલો છે. ભ્રમરનો અર્થ કાળો ભમરો થાય. આ પ્રાણાયામના અભ્યાસ દરમિયાન અવાજ ભમરાના ગુંજન જેવો થાય છે. કોઈ પણ એક ધ્યાનાત્મક આસન કે જેમાં સુખપૂર્વક બેસી શકાય તેવી રીતે બેસીએ. આંખો કોમળતાથી બંધ કરીએ. શ્વાસ લઈએ અને છોડતા છોડતા મોં બંધ રાખીને એવો ઉચ્ચાર કરીએ. આવા 5 રાઉન્ડ કરીએ.
અને ત્યારબાદ વિશ્રામ કરીએ. ધ્યાન. ધ્યાન એ અવિરત નિધિધ્યાસન છે. કોઈ પણ ધ્યાનાત્મક આસનમાં બેસીએ, કરોડરજ્જુને આરામથી સીધી રાખીએ, ધ્યાન મુદ્રા અથવા જ્ઞાન મુદ્રા ધારણ કરીએ, માથું, ગળું અને કમર સીધા રાખી આંખો કોમળતાથી બંધ કરીએ. ધ્યાન બે ભ્રમરોની વચ્ચે રાખવાનો પ્રયત્ન કરીએ અને શ્વાસોચ્છ્વાસ પ્રત્યે જાગૃત રહીએ. જેટલો વધુ સમય રહી શકાય તેટલું ધ્યાનમાં રહેવાનો પ્રયત્ન કરીએ.